કૃષ્ણકાંત ધોળકિયા સ્કૂલ રાજકોટથી બોલી રહ્યો છું. આજનું અમારું આ પરિણામ રેકર્ડ બ્રેક પરિણામ છે. અમે જ અમારો રેકર્ડ 2024માં સ્થાપિત કર્યો હતો. 700માંથી 686 માર્ક ભૂવા 80નો. એ રેકર્ડ આજે અમારા બાળકે તોડી નવો રેકર્ડ બનાવ્યો 687 માર્ક. આ અમારા માટેનો આજ ગોલ્ડન દિવસ બન્યો. આ પરિણામો દર વર્ષોમાં અમને પ્રાપ્ત થાય છે. એટલે જ બધા એમ કહે છે કે ધોળકિયા સ્કૂલ એટલે પરિણામોનો ધુરંધર. મારું નામ ભીમજીયાની શ્રેયા છે. 99.99 PR આવ્યા છે અને 687 માર્ક સાથે 4 વિષયમાં 100માંથી 100 છે. આ બધો શ્રેય સ્કૂલના ટીચર્સને અને પરિવારના સભ્યોને જાય કે એ લોકોનો સપોર્ટ છેલ્લે સુધી બહુ સારો છે. અમે લોકો સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી સ્કૂલે રહીને ટીચર્સના ગાઈડન્સ નીચે જ રીડિંગ કર્યું છે. સીએમાં મહેનત કરવી પડે પણ અમારા લોકોને ખાલી ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશમાં આવ્યા એટલો જ ફેર પડે. બાકી સ્કૂલના એજ્યુકેશનને લીધે અમારી કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી બહુ સારી હતી. એટલે અત્યારે હજી મેં સીએ સ્ટાર્ટ કરી દીધું છે પણ કાંઈ વાંધો આવ્યો નથી. ટીચર્સનો સપોર્ટ બોર્ડની છેલ્લી મિનિટ સુધી હતા. અમે જ્યાં લગી પેપર દેવા ન જઈને ત્યાં સુધી ટીચર્સ અમારી હારે હતા કે તમને કાંઈ ડાઉટ છે, ક્વેરી છે, અને મોરલી સપોર્ટ કરવા માટે એ લોકો બોર્ડના સેન્ટર ઉપર અમારી હારે જ હતા. એટલે બધાનો સપોર્ટ બહુ સારી રીતે રહ્યો છે. માર્ક મારે 675 ટોટલ છે ને 99.97 PR છે. ગોલ મારે સીએ પરસ્યુ કરવું છે, સીએ બનવાની ઈચ્છા છે. ધોળકિયા સ્કૂલના મહેનતના કારણે જ અમારે ધોળકિયા સ્કૂલની મહેનતના કારણે જ આ પરિણામ આવ્યું છે. પરિવાર તો પહેલેથી સાથ સહકાર આપે છે. ભેગું આમ ટૂંકમાં એના વગર આમ ટૂંકમાં મહેનત નહોતા કરી શકતા. રીડમાં તો મારે મોટા ભાગે તો સ્કૂલમાં જ રીડિંગ હતું. આમ ટૂંકમાં પહેલેથી સ્કૂલ આખું દી બોલાવતા ને રીડિંગ સ્કૂલમાં જ કરી લેતા. અમે ઘરે એવું બધું કરવાની જરૂર ન પડે.